કેટલાક બાળકો શરીરની અમુક મર્યાદાઓ સાથે બંધાયેલા હોય છે, પણ તેમના મન તો આસમાને જ ઉડતા હોય છે. કહેવાય ને કે ભગવાન એક વસ્તુ લઈ લે તો સામે બીજી આપી જ દે છે. સમાજમાં ઘણા બધા એવા બાળકો છે કે જેઓ મેન્ટલી ચેલેન્જડ બાળકો છે, અને આપણે તેવું માની લઈએ છીએ કે તેઓ બીજા બાળકો જેટલું કંઈ કરી નહીં શકે. ત્યારે એક સંસ્થા આવા બાળકોની સમાજમાં તેઓ પગભર બની પોતાનું ગૌરવભર્યું જીવન જીવી શકે તેવી એક સુવર્ણ તક આપે છે, અને એ છે સેતુ ફાઉન્ડેશન. ત્યાં ડિસેબલ બાળકો દર વર્ષે 7,000 થી 8,000 જેટલી રાખડીઓ બનાવે છે અને તેનું વેચાણ કરે છે. અને રાખડીઓ પણ કેવી, એકવારમાં જ જોતા ગમી જાય તેવી. તો ચાલો આ ટેલેન્ટેડ બાળકોની મુલાકાત કરીએ. મારું નામ આશા બેસા. આ સેતુ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે અને લગભગ 2012 થી ચાલુ થયેલી છે. અને જ્યારે ચાલુ થઈ ત્યારે અમારે બે જ હતા, નેહાબેન અને જાગૃતિબેન, જે બંને ફ્રેન્ડ છે. અને એ જાગૃતિબેન છે અંધ મહિલામાં જોબ કરે છે, અને નેહાબેન છે એ ત્યાં ગરબાના પ્રેક્ટિસ માટે જતા હતા અને અંધ મહિલામાં, અને એઝ એ કોરિયોગ્રાફર. પછી એ લોકોને એમ થયું કે ભાઈ આપણે આ તો અહીંયા કરે છે, તો આ ટાઈપના બાળકોને આપણે ટ્રેનિંગ આપીએ તો આ તો અંધ મહિલા છે, પણ આવા જે ડિસેબલ બાળકો હોય એની આપણે કંઈક કરી શકીએ એને માટે. એટલે એ લોકોને એવો વિચાર આવ્યો. એટલે એ લોકોએ આવા જે મેન્ટલી ચેલેન્જ બાળકો હતા કે જે નેહાબેનની શેરીમાં જ હતા, 2 કે 3, એક નેહાબેનના પોતાના નણંદ જ છે, એક એની બાજુમાં રહેતી હતી, અને એક ડૉક્ટર નીલાનભાઈ વસાવડાનો સોન છે સ્તવન. એ 3 જણાથી એ લોકોએ સેન્ટર ચાલુ કરેલું સરસ્વતી સ્કૂલની બાજુમાં. ત્યારે એક જ રૂમમાં અમારું સેન્ટર ચાલતું હતું. પછી 2 કે 3 વર્ષ પછી જૈન બાલાશ્રમના ટ્રસ્ટીઓ ત્યાં આવ્યા અને જોયું કે ત્યારે 3 થી ચાલુ થયું હતું, પણ 10-12 સુધી તે બાળકો પહોંચી ગયા હતા. પછી જૈન બાલાશ્રમના ટ્રસ્ટીઓ જોયું કે આ સંસ્થા બહુ સારું કામ કરે છે, એટલે એ લોકોએ અમને આ 2 રૂમની ઓફર કરી અને બધું પ્રોસિજર કરીને અમને આ 2 રૂમ એ લોકોએ આપેલા છે. એટલે આવે એટલે પહેલાં અમે લોકો ગાયત્રી મંત્ર બોલાવીએ, ગુરુ બ્રહ્મા બોલાવીએ, પછી રાષ્ટ્રગીત બોલાવીએ. એટલે એ બધા છોકરાઓને એવો આઈડિયા છે કે આ બધું કરવાનું છે એમ. એટલે એ બધું શીખી ગયા છે એ લોકો. અને અત્યારે અમે હવે હનુમાન ચાલીસા કરીએ છીએ, એટલે સ્પીકરમાં મૂકી દઈએ એટલે ઘણા ખરા છોકરાઓને આવડી ગઈ છે. અને કોરોના પહેલાં મારે 30 કે 32 બાળકો હતા, અત્યારે અમારી સંખ્યા 22ની છે. હવે અમારે અત્યારે છે ને મિનિમમ અમે 25 પ્રકારની રાખડી બનાવીએ છીએ અલગ અલગ. અને એ રાખડીના સેમ્પલ અમે એવી રીતે બનાવીએ છીએ કે જે નોર્મલ માણસોની પોસાય એવી રીતે. એટલે 10, 20, 25, 30, 35 અને 40માં અમે જે પેલા ભાભીના બેલ્ટ હોય એ બનાવીએ છીએ. એટલે સામાન્ય રીતે અમારે રાખડીનો પ્રોજેક્ટ છે એમાં જે નોર્મલ બાળકો છે બોર્ડર લેવલના, એ લોકો જાતે એને સેમ્પલ આપી દે તો કરે છે. જે લોકોને થોડીક ઓછી સમજ પડે એને અમારા માણસો છે ટીમના, એ એક સેમ્પલ મોટી આપતા જાય અને એ લોકો કરતા જાય. એવી રીતે અમે રાખડી આ વખતે અમે લગભગ 20 જાતની રાખડી બનાવી છે. અને એ બધી બાળકો બનાવે જ છે, પણ એ લોકોને શું છે કે ધારો કે બહુ આ વખતે TRPના અગ્નિકાંડના હિસાબે અમારું 1 મહિનો લેટ ચાલુ થયું છે, એટલે અમારે એને હેલ્પ કરવી પડે. દોરા ધારો કે એ લોકો ન પરવી શકતા હોય તો અમારે એને પરવી આપવા પડે, પણ બાળકો રાખડી બનાવે છે. અને દર વર્ષ અમે 7,000 થી 8,000 રાખડી બનાવીએ છીએ. અને અમારો મેક્સિમમ પ્રોજેક્ટ રાખડીનો જ છે, અમે 8,000 જેવી રાખડી. હા, એટલે એમાં એવું છે કે જે આખા વર્ષનો અમારો પ્રોજેક્ટ હોય, હવે આ રાખડી પૂરી થશે પછી દિવાળીમાં અમે એ લોકો પાસે એલચી ફોલાવશું, બદામ પિસ્તાની કતરાનો લાવશું, પગલાં એનું ડેકોરેશન કરાવશું. એ બધાનો જે પ્રોફિટ થાય, લાસ્ટ યર અમે એક બાળકને 5,500 રૂપિયા આપ્યા હતા. 22 છોકરાઓ છે એને અમે 5,500 રૂપિયા આપ્યા હતા, જે રેગ્યુલર બાળકો છે એને. એટલે એમાં ધારો કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે એને એવું નહીં કે વર્ક નથી કરી શકતા તો એને વધારે ઓછા, બધાને અમે સરખા જ પૈસા આપીએ છીએ. જો કોઈ કસ્ટમરને રાખડી લેવી હોય તો એનું આપણે રજપૂતપરા શેરી નંબર 8 લોધાવાડ પોલીસ ચોકીની સામે જૈન બાલાશ્રમ. નમસ્તે, મારું નામ બીનાબેન ધ્રાફાણી છે.
હું સેતુ ફાઉન્ડેશનને અંદર દર વર્ષે લગભગ સેતુવાળા 7 વર્ષથી રાખડી બનાવે છે અને દિવ્યાંગ બાળકો માટે આ સંસ્થા ચાલે છે, જે સ્પેશિયલ ચાઇલ્ડ કહી શકાય એવા બાળકોને પગભર કરવાનું મુખ્ય કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને આ બાળકો દ્વારા જે રાખડી તૈયાર કરવામાં આવે છે એ બજારમાં મળતી બીજી રાખડીઓ કરતાં ખૂબ જ સુંદર અને ખૂબ જ ઓછા પ્રાઇસમાં છે. જે રાખડીઓ અહીંયા તમને 20 રૂપિયાથી શરૂ થઈ અને 40 રૂપિયા સુધીની મળે છે, એ જ રાખડી તમે જ્યારે બહાર લેવા જાઓ છો ત્યારે તમને 60થી 100 રૂપિયા સુધીની એક રાખડી મળે છે. તો મારું એવું કહેવાનું છે કે જો તમે આ દિવ્યાંગ બાળકોની રાખડી ફક્ત એકવાર જોવા આવો કે જે રાખડીનો જેટલો પણ પ્રોફિટ થાય છે આ સેલિંગ કરીને, એ બધો જ પ્રોફિટ આ જ દિવ્યાંગ બાળકોને વેચવામાં આવે છે. તો આપણે શા માટે આ બાળકોને પ્રોત્સાહિત ન કરીએ ને આ બાળકોને પગભર કરવામાં મદદ ન કરી શકીએ શું? તો આવા બાળકોને પગભર કરવામાં જો આ સંસ્થા મદદ કરતી હોય તો એક નાગરિક તરીકે, એક દેશના જાગૃત નાગરિક તરીકે મારી પણ એવી ફરજ બને કે હું આવા દિવ્યાંગ બાળકોને મદદ કરી અને એમના દ્વારા બનાવેલી જો રાખડી છે એ લઈ અને મારા ભાઈને બાંધું તો એના જે આશીર્વાદ છે એ 10 ગણા વધી જશે એવી મારી માન્યતા છે. અને આ સાર્થક પણ થાય છે. આવા બાળકો છે જ્યારે અમને રાખડી આપી અને એમના ચહેરા ઉપર અમે જ્યારે સ્માઇલ જોઈએ છીએ ત્યારે આ સ્માઇલ જોઈ અને અમને સંપૂર્ણ આનંદ, આમ દુનિયાની અંદરની બધી જ ખુશી અમને મળી ગઈ હોય અને એ બાળકોને પણ મળી હોય એવું અમને ફિલિંગ આવે છે. તો મારી એટલી જ તમને બધાને અરજ કે નમ્ર વિનંતી છે કે તમે ફક્ત એકવાર જોવા આવો, ભલે તમે લ્યો નહીં તો કાંઈ નહીં, પણ તમે જોવા આવશો એટલે હું 110% કહું છું કે તમે ખાલી હાથે નહીં જ જઈ શકો. ધન્યવાદ.